ની પવિત્ર ભૂમિ પર પહેલારામ મહારાજ એમનું મંડળ ભેગા થઈ આ જ્ઞાનજ્ઞનું આયોજન કર્યું. પરસ દર્શન કરાયો એ બદલ એમના પરિવારને મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન અમારા પૂરણરામ મહારાજ, તખુરામ મહારાજ, મફતરામ મહારાજ, તમામ આચાર્ય મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સભામાં પણ બધાના મારા જય ગુરુ મહારાજ. હમણાં ગવર્મેન્ટની એક ભરતી હતી, તે અમારા ગામના એક મોટા સાહેબ છે વિધાનસભામાં, તેમના જોડે હું ભલામણ માટે ગયો. મેં તો આ ભાઈને PSIની ભરતી છે અને નોકરીમાં લગાવે છે, એટલે ગામના હતા. એટલે ભાઈ કે બાબુરો ડફોરોની ફોજ ભેગી નહીં કરવાની. બાબુભાઈ કે ડફોરોની ફોજ ભેગી કરવાની નથી, તમે તાર કે પરીક્ષામાં પાસ થાય મારી જોડે લાવજો, વાંધો નહીં બાબુભાઈ. એટલે મારો કહેવાનો મતલબ, તમે જો છો બ્રહ્મની આત્માની બધી વાતો કરીએ, આપણે બોલી રહ્યા છે બધા, હું આત્મા છું, બ્રહ્મ છું, આ બધું બધા બોલી રહ્યા છે. પણ જે જગ્યાએ તમે રહીને બોલી રહ્યા છો એ જગ્યા તમારા હાથમાં ખોટી આવેલી છે, અને એ જગ્યા નહીં છોડો તો સુધી સાચી વસ્તુ ભલે તમે કદાચ સાથી ના પડે એમ કહેશો કે હું આત્મા છું કે બ્રહ્મ છું, તો વસ્તુતા પ્રાપ્ત નહીં થાય. કારણ કે એક વખત આવા બધા સંતો ભેગા થયા અને પછી ગોરો કુંભાર, નામદેવ, આવા બધા મહાન સંતો ભેગા થયા અને પછી કે ચલો કે અમુક કોણ કાચો હન કોણ પાકો છે, આવી આપણે પરીક્ષા કરીએ. એટલે બધા ભેગા થયા, એટલે ચેક કરવા માટે ગોરા કુંભારને રાખ્યા અને એના હાથમાં પેલું શું હોય, કુંભારના હાથમાં તો પેલું ચેક કરવાનું નહીં, શું કહેવાય મારે, હા, એ ટપલું આવ્યું એના હાથમાં. એટલે બધાને ચેક કરવા મળ્યા. ચેક કરતા નામદેવના માથામાં માર્યું. એટલે નામદેવ કે મને તો રોજ ભગવાન મળે છે, તા કે તું જ કાચો છું. એને રોજ ભગવાન સાક્ષાત મળતા, સાક્ષાત વાતો કરતા, પણ કે તું જ ખોટો છું. પછી એ તો ઉપડે હોર રીસ ચડાઈ, ભગવાનને બોલાયા, ભગવાન આયા. અરે ભગવાન કે તમે કહો છો કે તમે મને રોજ મળો છો, રોજ દર્શન આપો છો, પણ ગોરો કુંભાર એવું કહે છે કે તમે કાચા છો. એટલે ભગવાને કીધું કે વાત આ તારી સાચી છે, તું કાચો છું. ગોરા કુંભારની કેવી વાત ખોટી છે, તું કાચો છું. તો કે હવે શું કરવું પડે, કે તારે ગુરુ કરવા પડશે. જો સુધી તું ગુરુ નહીં કરું અને તને જ્યાં સુધી વ્યાપક દર્શન નહીં થાય ત્યાં સુધી તું કાચો ને કાચો. એટલે પછી નામદેવ કહે છે હવે તમે જ બતાવો હું ગુરુ કોને કરું. તાકે જા જંગલની અંદર એક ખેચર કરીને છે અને એ શિવજીના મંદિરમાં છે, તો જઈને તું જંગલમાં જા અને એને ગુરુ કર. એટલે આ તો ઉપડ્યો નામદેવ, જયો જંગલમાં. ત્યાં પેલો ખેચર છે ને તે ભગવાનનું શિવલિંગ હતું, એના ઉપર પગ મૂકી અને પગ નાખીને ઊંઘી રહેલું. પેલો આવીને જોઈ કે આવા ગુરુ હોય કે ભગવાનના શિવલિંગ ઉપર પગ નાખીને કે ઊંઘી રહેશે કે આવાને ગુરુ કરો. પણ હવે ભગવાને કીધું તું કરે શું, તો કે કરી લે, જે થવું હોય થાય. કે હવે અંદરથી અંદર ભાવ હતો કે ભગવાને કીધું હવે મને ગુરુ કર્યા કે છૂટકો જ નહીં. એટલે કે તમને કોઈ પેલું તમે તો ગુરુજી છો, પણ કે તમે આ શિવલિંગ ઉપર ભગવાન ઉપર પગ નાખી અને ઊંઘી રહ્યા છો, તાકે કોમ કર, આ મારા પગ તું શિવલિંગ ઉપરથી હટાઈ અને બીજી જગ્યાએ મૂકી દે. એટલે પેલા એ જો પગ મૂક્યા તો શિવલિંગ ઊભો થઈ ગયો. અને પછી એને ગુરુ કર્યા. ગુરુ કરી અને પછી એક દાડો એના ઘરનો રોટલા કરતો હતો અને કૂતરું કે છે એમ એવું કહેવાય છે કે પેલી ભાખરી લઈને નાઠું. એટલે પેલો આલુખી એટલે નામદેવ એવું કહેવાય છે કે પાછળ ગીની વાળી લઈને દોડે કે ભગવાન તમને પેટમાં દુખશે, કોરું ખાશે. એટલે એને રોટલી ભગવાન ના દેખાય, કૂતરામ ભગવાન દેખાય ને રોટલી ના દેખાય.
એટલે જ્યાં સુધી તમારું જે હું પણ ઊભું થયું છે, ખોટું હું પણ ઊભું થયું છે, એ જગ્યા નહીં છોડો તો સુધી વાસ્તવિક તમારું સ્વરૂપ તમને નહીં સમજાય. હમણાં કોકને કીધું તું ગુરુ કૃપા, ગુરુ કૃપા. શું ગુરુ કરતા છે? ગુરુ કરતા છે? જો ગુરુ કરતા હોય તો વાત હજુ અધૂરી છે. ગુરુ જો હજુ કરતા હોય તો વાત હજુ અધૂરી છે. આ તો કોઈ આવ્યું નથી, કોઈ જયું નથી, કોઈ બન્યું નથી. આ તો વાત આવી છે. આપણે કલ્પનામાં રહી, માન્યતામાં રહી, ધારણામાં રહી આપણે ક્યારેક બોલતા હોઈએ છીએ. ઘણીવાર આપણું કોઈનું કાપવાની કોઈ વસ્તુ એવી છે નહીં. શું કાપવા જેવું છે તો કાપવા બાબુરો. કોઈનું કશું કપાય એવું નહીં, પણ આપણે જો કે વાતમાં અધૂરા હોય એટલે એવું લાગે છે કે મારી વાત બાબુરો આમ કાપે છે. કારણ કે આપણે હજુ ઉના ક્ષેત્રમાં રહી અને હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું જય ગુરુ મહારાજ છું, હું સંતોનો ઉદ્ધાર કરું, હું આવું કરું. તો આ તો પહેલા ડફોરોની ફોજ ભેગી થઈ ગઈ છે નિરોધમાં. હવે એ ડફોરોની ફોજ બહુ દાડા ચાલવાની નહીં. કારણ કે પહેલા ત્યાં સુધી તમે શુદ્ધતમ જે પ્રકૃતિ છે, શુદ્ધતમ પ્રકૃતિ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, એ તમે ક્યારે ખબર પડશે કે જ્યાં સુધી તમારું હું પણ નહીં મટે. આ ભવંડર જ તમારા હુંપણાના લીધે ઊભું થયું છે. આ ભવંડરના લીધે જ તમારું જગત ઊભું થયું છે. આ ભવંડરના લીધે જ તમારું શરીર ઊભું થયું છે. બાકી ક્યાં શરીર છે, ક્યાં પ્રકૃતિ છે? આટલા બધા જો કદાચ શાસ્ત્રો ઊભા થઈ ગયા તો આ ભવંડરના લીધે. શાસ્ત્રોનું ના નહીં કહેતો, કાપતો નથી, સમજી લેજો. પણ આ ભવંડર ઊભું છે, ખોટા હુંમાંથી જ બધું ઊભું થયેલું છે. બાકી જે જગ્યા છે, પ્યોર જગ્યા છે, ગુરુ મહારાજ જે જગ્યા સમજાવો છે, એ જગ્યા ઉપર તો કશું કોઈ વસ્તુ ઘટતી નથી. અજ્ઞાને ક્યાંથી કાઢ, તમારી અંદર હોય તો કાઢ. શરીરનો બાદે ક્યાંથી કરો, હોય તો બાદ કરો. માયાનું વિભાજન ક્યાંથી કરો, હોય તો કરો. આ ટોપ લેવલની વાત છે ગુરુ મહારાજની. નિરોધ બાપુએ 5 સૂત્રો જે કીધા છે ને, એ 5 સૂત્રો તમારા હુંને કાઢવા માટે જ કીધો છે. અને હું નહીં જાય તો સુધી આ વાત નહીં બેહા ને નહીં બેહા મોટો ભૂપ હશે તોય. એટલે વાસ્તવિક હું સમજાવવા માટે ગુરુ મહારાજે આ ખોટો હું જે ઊભો થયેલો છે એના માટે જે યુક્તિઓ કરી છે, એ યુક્તિઓ તમારા અંદર ઈશારામાં જો સમજાઈ જાય તો તમારો બેડો પાર છે. બાકી આખી જિંદગી ગુરુ મહારાજ કરશો, તમારો કોઈ ઉદ્ધાર નથી. ખાલી ભાવિક બહારથી, અંદર કોઈ હોય, બહાર કોઈ હોય, બતાવવાનું બહારથી બતાવવાનું કોઈ હોય, અંદર કોઈ હોય. આવો ભાવ નહીં ચાલે તમારો. વાસ્તવિક તમારું જે હોવાપણું છે એનો જે દાડો ખ્યાલ આવશે ને, એ દાડો આ સગુણ છે ને, નિર્ગુણ છે ને, નિરાકાર છે ને, સાકાર છે, આ બધી વાતો જતી રહેશે. આ તો પેલા ખોટા હું એ ઊભું કરેલું છે, સાકાર છે, નિરાકાર છે, વ્યાપક છે, આ બધું જે ઊભું કરેલું ભવંડર છે એ ખોટા હું એ ઊભું કર્યું છે. અને ખોટા હુંના લીધે એટલું મોટું ભવંડર ઊભું થયું છે કે મોટા મહાત્માઓ આમાં ફસાયેલા છે. મોટા મહાત્માઓ આમાં ફસાયેલા છે. અને આમાંથી કાઢવા એ કોઈ સદગુરુની કૃપા થાય તો નીકળી શકે, બાકી નીકળી શકે નહીં. અને આવા સદગુરુ જો મળી જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. એ રાબિયાનું એક દર્શન કહી દઉં નાનું એવું. રાબિયા ફોરેનમાં રાબિયા થઈ ગઈ. એ હોય ડોશી